એક ચિત્રકારે બનાવેલું ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર વર્ષો પછી એક એવી સચ્ચાઈ બતાવશે જે સાંભળીને આખું મંદિર સન્નાટામાં પડી ગયું. એક નાના જ પ્રતિભાશાળી ચિત્રકાર રહેતો હતો. તે એવી જીવંત પેઇન્ટિંગ બનાવતો કે લોકો ચિત્ર જોઈને મંત્રમુગ્ધ થઈ જતા. એક દિવસ ગામના મંદિરના મહારાજે તેને બોલાવ્યો અને કહ્યું, તું એટલો સુંદર ચિત્રકાર છે, તો અમારા મંદિર માટે ભગવાન શ્રીકૃષ્ણનું એક દિવ્ય ચિત્ર બનાવી દે. ચિત્રકારે વિનમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, હું જરૂર બનાવી દઈશ, પણ મને શ્રીકૃષ્ણ જેવા નિર્દોષ ચહેરાવાળો એક બાળક જોઈએ. એના ચહેરાને જોઈને જ હું સાચી લાગણી ચિત્રમાં ઉતારી શકીશ. પછી તે આખા ગામમાં શોધવા નીકળ્યો. ઘણા બાળકો જોયા, પણ અચાનક નદીના કિનારે તેને એક નાનકડો બાળક દેખાયો. ઘૂંઘરાળા વાળ, નિર્દોષ સ્મિત, આંખોમાં અદ્ભુત શાંતિ. ચિત્રકાર બાળકને જોઈને જ બોલી ઉઠ્યો, બસ આ જ મારો કૃષ્ણ છે. પછી ઘણા દિવસો સુધી મંદિરની અંદર બેસીને તેને ભગવાન શ્રીકૃષ્ણનું અદ્ભુત. લોકો એ ચિત્ર જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. સમય પસાર થતો ગયો. ચિત્રકાર શહેરમાં ચાલ્યો ગયો અને ખૂબ મોટો ચિત્રકાર બની ગયો. ઘણા વર્ષો પછી જ્યારે તે ફરી ગામમાં આવ્યો ત્યારે સીધો મંદિર પહોંચ્યો. મંદિરમાં જઈને તેને જોયું કે એ પેઇન્ટિંગ હજુ પણ અધૂરી હતી. એક બાજુ દિવ્ય શ્રીકૃષ્ણનું ચહેરું હતું, પર બીજી બાજુ કંસની જગ્યા ખાલી હતી. ચિત્રકારે મહારાજને પૂછ્યું, આ હજુ સુધી અધૂરી કેમ છે? મહારાજ હસીને બોલ્યા, તારા વગર આ ચિત્ર કોણ પૂરું કરે? પછી ચિત્રકાર બોલ્યો, જ્યારે મેં કૃષ્ણ બનાવ્યો હતો ત્યારે મને કૃષ્ણ જેવો બાળક મળી ગયો હતો, પણ હવે મને કંસ જેવો ચહેરો જોઈએ. મહારાજે કહ્યું, ગામમાં એવો ચહેરો નહીં મળે, કદાચ જેલમાં મળી જાય. પછી બંને જેલમાં ગયા. ઘણા કેદીઓને જોયા પછી અચાનક ચિત્રકારની નજર એક ભયંકર દેખાતા માણસ પર અટકી ગઈ. ક્રોધથી ભરેલી આંખો. મંદિર લાવવામાં આવ્યો અને ચિત્રકારે તેને સામે બેસાડીને કંસનું ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. કલાકો પછી ચિત્ર આખરે એક બાજુ નિર્દોષ કૃષ્ણ અને બીજી બાજુ ભયંકર કંસ. લોકો દૂર દૂરથી એ અદ્ભુત ચિત્ર જોવા આવવા લાગ્યા. પણ અચાનક જે માણસને જોઈને કંસ બનાવ્યો હતો એ જોર જોરથી રડવા લાગ્યો. બધા આશ્ચર્યમાં પડી ગયા. મહારાજે પૂછ્યું, તું કેમ રડી રહ્યો છે? તારો ચહેરો તો હવે આ મંદિરમાં અમર થઈ ગયો છે. એ માણસ રડતા રડતા બોલ્યો, મહારાજ, વર્ષો પહેલા એ બાળક પણ હું જ હતો, પણ આજે મને એટલો બદલી નાખ્યો કે આજે એ જ ચહેરો કંસ બની ગયો. આ સાંભળીને આખા મંદિરમાં શાંતિ છવાઈ ગઈ, કારણ કે એ દિવસે સૌને સમજાઈ ગયું, માનવી જન્મથી કૃષ્ણ કે કંસ નથી બનતો, એ પોતાના કર્મોથી બને છે.